મહેસાણા એસઓજીની ટીમે એક બહુ જ મોટી કાર્યવાહી કરતા ઉનાવા પોલીસ મથક વિસ્તારના ઐઠોર ગામની સીમમાંથી દેશી બનાવટની ઘાતક બંદૂક સાથે એક ઈસમને રંગે હાથ દબોચી લીધો છે। પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની કડક સૂચના બાદ એસઓજી પીએસઆઈ બીડી વાઘેલા અને તેમની ટીમે જીઆઈડીસી પાછળ આવેલા બાવળોના ઝાંખરામાંથી આ શખ્સને ઝડપી પાડ્યો છે। ઝડપાયેલો શખ્સ રાધપુર ચોકડીનો રહેવાસી છે અને તેની પાસેથી અંદાજિત 5000 રૂપિયાની કિંમતનો તમંચો કબજે કરવામાં આવ્યો છે। એસઓજીની આ સપાટાબંધ એક્શનથી સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોના સોદાગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। નાગરિકોની સુરક્ષાની સાથે તેમની ખોવાયેલી મિલકત સહી સલામત પરત અપાવવા માટે મહેસાણા બી ડિવિઝન પોલીસે એક પ્રશંસનીય લોકાભિમુખ કામગીરી કરી છે। પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત ખાસ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પોલીસે ટેકનોલોજી અને સઘન તપાસના જોરે સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોના રૂપિયા 1.77 લાખ રિફંડ કરાવવા સહિત કુલ રૂપિયા 6.57 લાખનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપીને પ્રજા પ્રત્યેની પોતાની ફરજ અને ખાખીનો વિશ્વાસ વધુ દ્રઢ કર્યો છે। વિજાપુરમાં ભારે વરસાદને પગલે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા છે। ગઈકાલે સવારે ખાબકેલા મુશળધાર વરસાદને કારણે મુખ્ય અંડરપાસ બેટમાં ફેરવાઈ ગયો હતો, જેમાં એક કાર પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે અધવચ્ચે ફસાઈ ગઈ હતી। બોનેટ સુધી પાણી ભરાઈ જતા કાર ચાલકનો જીવ અદ્ધર થઈ ગયો હતો, પરંતુ સ્થાનિક યુવકોએ સમસૂચકતા વાપરીને સમયસર તેનો આબાદ બચાવ કરી મોટી હોનારત ટાળી હતી। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં નગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। શહેરમાં સ્વચ્છતા જાળવવા અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા અટકાવવા માટે મહેસાણા મહાનગરપાલિકાની સેનિટેશન શાખાએ કમર કસી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરમાં કચરો, એઠવાડ અને ગંદકી ફેલાવતા બેજવાબદાર વેપારીઓ તેમજ વ્યવસાયિક એકમો સામે તંત્રએ લાલ આંખ કરી આકરી દંડનીય ઝુંબેશ હાથ ધરી છે। પાલિકાની ટીમોએ છેલ્લા 3 મહિનામાં સઘન ચેકિંગ કરીને કુલ 281 બેજવાબદાર લોકો અને એકમોને દંડની પાવતી પધરાવી 2.47 લાખના દંડની વસૂલાત કરી છે। મહાનગરપાલિકાની આ આક્રમક કાર્યવાહીને પગલે નિયમોનું ઉલ્લંઘન કરતા તત્વો અને વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। મહેસાણા જિલ્લાના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે એક પ્રશંસનીય પહેલ સામે આવી છે। સ્થાનિક ધારાસભ્યની વિવેકાધીન ગ્રાન્ટ અને પાંચોટના શ્રી રામલાલ હીરાલાલ સાર્વજનિક ટ્રસ્ટના સંયુક્ત સહયોગથી જિલ્લાને એક અદ્યતન નવીન એમ્બ્યુલન્સ ભેટ મળી છે। કલેક્ટર કચેરી ખાતેથી મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી જનસેવા અર્થે ખુલ્લી મૂકવામાં આવી છે, જે ઇમરજન્સીના સમયે દર્દીઓ માટે સંજીવની સમાન સાબિત થશે।